બારડોલી મહિલા મંડળ છેલ્લા 56 વર્ષથી અવિરત રીતે પરંપરાગત નવરાત્રી ગરબા મહોત્સવ ઉજવી રહ્યું છે। ખાસ વાત એ છે કે અહીં ગરબા કોઈ એક સ્થળે નહીં, પરંતુ જે યજમાન આમંત્રણ આપે છે એમના ઘરે યોજાય છે। દરરોજ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી જૂના માતાજીના ગરબા ગવાય છે। બારડોલી મહિલા મંડળ છેલ્લા 54 વર્ષથી અવિરત રીતે પરંપરાગત નવરાત્રી ગરબા મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે। ખાસ વાત એ છે કે અહીં ગરબા કોઈ એક સ્થળે નહીં, પરંતુ જે યજમાન આમંત્રણ આપે છે એમના ઘરે યોજાય છે। દરરોજ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી જૂના માતાજીના ગરબા ગવાય છે। મહિલા મંડળની બહેનો દ્વારા વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવામાં આવી રહી છે। મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર લક્ષ્મીબેન ગાંધીએ જણાવ્યું કે આ કાર્યક્રમમાંથી મળતું અનુદાન બાળકો અને મહિલાઓના ઉત્કર્ષ માટે ખર્ચવામાં આવે છે, જેથી આ મહોત્સવને માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક મહત્વ પણ પ્રાપ્ત થયું છે। દર વર્ષે નગરજનોના ઉત્સાહ અને શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને માતાજીના ભક્તિમય ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ હાજરી આપી માતાજીના ચરણોમાં ભક્તિભાવથી ગરબા કરે છે। સ્થાનિક લોકો જણાવે છે કે બારડોલી મહિલા મંડળના વિરત પ્રયત્નોથી આ પરંપરા પેઢી દર પેઢી આગળ ધપતી રહી છે। આજે આ ગરબા મહોત્સવ બારડોલીની આગવી ઓળખ બની ગયો છે, જે ધાર્મિકતા સાથે સંસ્કૃતિને પણ જીવંત રાખે છે। હું ડૉક્ટર લક્ષ્મી ગાંધી, સાર્વજનિક મહિલા મંડળ બારડોલીની મેનેજિંગ ટ્રસ્ટી છું। છેલ્લા 53 વર્ષથી અમે લોકો નવરાત્રિના ગરબાનો મહોત્સવ ઉજવીએ છીએ। જે યજમાનો અમને ગરબા ગાવા બોલાવે છે તેમને ઘરે અમે જઈને ગરબા ગાઈએ છીએ રાત્રે 9 થી 11 સુધી, જેમાં માતાઓના ગરબા અને કૃષ્ણના ગરબા મુખ્ય છે। આ જમાનો એવો આવ્યો છે કે જ્યારે જે જૂના જમાનાના ગરબા ભૂલાતા ચાલ્યા છે, એનું મહત્વ, એની ગરિમા પણ નથી જળવાઈ રહેતી। તો નવા ગરબા માટે અમને વિરોધ નથી, પરંતુ અમે એ જૂની પ્રથા જાળવી રાખવાના અમારા પ્રયત્નો કરીએ છીએ અને સાથે સાથે ફંડ રેઇઝિંગ પણ કરીએ છીએ। એમાંથી જે કંઈ પણ અનુદાન અમને મળે છે તે અમે બાળકો અને બહેનોના ઉત્કર્ષ માટે વાપરીએ છીએ। જેવું કે બહેનો, ગરીબ વિદ્યાર્થીનીઓને સ્કોલરશિપની સહાય, નાના બાળકો, ગામડાના બાળકો માટે તબીબી સહાય, અમે ચાઇલ્ડ હેલ્થ કેર પ્રોગ્રામ કરીએ છીએ। તેમાં 1 વર્ષ સુધી બાળકોને દત્તક લઈ અને સંપૂર્ણ તબીબી સહાય પૂરી પાડીએ છીએ। તે ઉપરાંત અમારી બીજી ઘણી બધી એક્ટિવિટી છે કે જેવી કે બાલિકાઓને માટે અમે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને એની અવેરનેસ માટે પ્રોગ્રામ કરીએ છીએ। અને હવે તદ્દન નવો અમારો પ્રોગ્રામ છે સર્વાઇકલ કેન્સર વેક્સિનનો પ્રોગ્રામ, જે અમે બધી બાલિકાઓને આપીએ છીએ, બધાને સમજાવીએ છીએ। તે ઉપરાંત અમે દર મહિનાની 1લી તારીખે મળીએ છીએ અને વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરીએ છીએ। અને આજે આ નવરાત્રિની રાત્રે અમે શ્રી બુદ્ધદેવભાઈને ત્યાં ગરબા ગાવા આવ્યા છીએ, તેથી અમને ખૂબ જ આનંદ છે। ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।